એવરીવન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને અત્યારે વાગી ગયા છે 11:30 અને આજ તો હું મોડી ફ્રી થઈ, કેમ કે અડધા કપડાં ધોયા એટલે સુકાઈ આવી અને અડધા મશીનમાં હજી ધોવાય છે ને બધું કામ થઈ ગયું. હવે રસોઈ બનાવવાની બાકી છે. પૂજાની બધા આવે છે. રોલ પહોંચી ગયા હતા. કાકા ફોન કર્યો કે રોલ પહોંચ્યા હતા. તો રોલ પહોંચી ગયા હતા અને લોકો આવે છે તો જમવાનું બનાવવાનું છે. તો ચાલો જમવામાં શું બનાવવાનું એ નક્કી નથી કે પપ્પા ગયા લેવા કંઈ. પપ્પા ગયા હશે ગામમાં કંઈક લેવા. જો ટીવીમાં બ્લોગ ચાલુ છે. પપ્પા આવી ગયા. શું લાવ્યા? ચોરાનું બી લાવ્યા છે. મમ્મીએ ફોન કર્યો હતો કે કંઈક બકાલું લેતા આવજો શાકભાજી. તો પપ્પા લેવા ગયા હતા. અને ગઈસ કાલે 4 વાગે રાજકોટના ટીઆરપી ઝોનમાં ગેમ ઝોનમાં આગ લાગી હતી. ભીષણ આગ લાગી છે. એટલે 24-25 જણાના મોત થયા છે. એમાં બાળકો છે. તો એ બધાને ભગવાન એમની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના આપણે કરીએ. અને ચાલો હવે રસોઈમાં શું બનાવવાનું છે તો ફટાફટ બનાવી નાખી. પપ્પા આવી ગયા છે. ચોરાના બી લઈ આવ્યા એટલે ચોરાના બી જ બનાવી નાખી. તો ચાલો બધા આવે પછી કન્ટિન્યુ કરીએ ને ત્યાં સુધી હું રસોઈ બનાવી લઉં. ભાઈ ક્યાં ગયા હતા તમે? આ છોકરી પર્સ લઈને રખડે. વ્યૂ જોતો આવડિયા. ક્યાં ગયો તો ભાઈ તું? હવે અમારું હવે અમે લઈ લીધું. શું તો ગાઈસ 12:30 થઈ ગયા અને રસોઈ બની ગઈ. નાઈને રોટલી કરી પાછી પરસેવેથી નાઈ લીધું. એટલી ગરમી છે આજ તો 2-3 દિવસ થયા ગરમી એટલી પડે છે. અને વિયાનભાઈ ને બધા આવી ગયા. હે વિયાનભાઈ, મજા આવી વિયાન? હે કે બાજવાની મજા આવી તને નક્ષભાઈ ને? હે અને અહીંયા જુઓ મોરબીથી નાસ્તો. અને જો અમારા નક્ષિતભાઈને આજ કામ હોય આખો દી પાણી ભરીને ઢોરવાનું. કા નક્ષિત? જો ઢગલો કરી નાખો. અને આમાં ફ્રૂટ લઈ આવ્યા. ક્યાંથી જાગુબેન ત્યાંથી લઈ દઉં લાગે છોકરાએ. અને આમાં કાજુ ને એવું છે. કાજુ બદામ ને આ ખમણે ભેગું લેતા આવ્યા. સવારનો નાસ્તામાં હતું એ ખમણ ને ગાંઠિયા ને એવું ભેગું લેતા આવ્યા. ને આ પાપડી ગાંઠિયા હું ઓયથી લીધા લાગે. અને રસોઈ બની ગઈ છે. અને ચોરા ડુંગળીનું શાક બનાવ્યું. અને પૂજા સેવ ટમેટા બનાવે. નાઈન નીકળી જો પાછી એની થઈ જવાની પરસેવાની. હું નાઈન રોટલી કરીને ત્યાં તો પરસેવેથી નાઈ લીધું. તો હાલો ગાઈસ હવે બધા જમી લે. ભૂખ લાગી છે. શાક બની જાય એટલે અને પછી પાછા કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ વિયાનના નિખિલ મામા વિયાન માટે ગિફ્ટ મોકલાવ્યું છે કાલે પાર્સલમાં. પણ હવે વિયાનથી જરવાતું નથી, રહેવાતું નથી જરાય વાર. તો વિયાન આપી દઉં તને ગિફ્ટ? મેં અનબોક્સિંગ એ નથી કર્યું, એમને મૂકી દીધું હતું. કાલ પાર્સલ આવ્યું હતું નિખિલે રાજકોટથી ઈકાવાળા ભેગું મોકલાવ્યું હતું. તો હવે વિયાન અનબોક્સિંગ કરશે. કા વિયાન? આ સાઈડથી બેટા, અહીંથી. હા અહીંયાથી નીચેની સાઈડ. હા અહીંયાથી ઓપન કર. હા લાવું કરતું. વિયાન એક્સાઇટેડ કેટલો છે જો. હાલે કાઢ અહીંથી. તો આ છે કાર. અહીંથી ઓપન થાય છે, સ્ટાર્ટ થાય છે.
અને આ ચાર્જિંગ છે અને આ વોચ છે એનું હાથમાં પહેરવાની અને આનાથી જ આખું કાર કંટ્રોલ થાય અને રિમોટ કંટ્રોલ પણ છે. બતાવ તો વિયાન કાઢ આ રહ્યું ખૂણા ઉપર કાઢ લાવ કાઢ દો ચોટી ગયેલું હશે ઉપર. તો ફાઇનલી વિયાને એની કાર અનબોક્સિંગ કરી નાખી છે. નીચે રાખીને હલાવ. આનેથી હાલે છે ચૂપ. કાલ તો હાલતી હતી વિયા આ આવેલી છે. જો આમાંથી થાય છે. ભાઈને રમવાનું હો વ્યુ તારે નક્ષિત ને ભાઈને રમવાનું એ તો ગાઈસ અહીંયા વિયાન હોમવર્ક કરવા બેસી ગયો છે. 5 વાગી ગયા અને વિયાન બેઠો હોમવર્ક કરવા. કા વિયાન ગાડી ચાર્જિંગ પૂરું કરીને મૂકી દીધી ને હે બેટરી ચાર્જિંગમાં મૂકવાની. હા હાલો ત્યાં હોમવર્ક કરી લ્યો ફિનિશ હો. હા પછી મૂકી દઈશ. ચાલ ચાર્જિંગ પૂરું કરીને મૂકી દીધી વિયાનભાઈ અને જાગુભાઈના ઘરે મજા કરી. કા 2-3 દી સુધી ફરવાની મજા આવી ગઈ. હોમવર્ક કરવાનું નહીં કા ખુશી ને ખરખું લાવ. આ ભૂસાઈ ગયું તું ભૂસતો જ નહીં સરખું. હાલ ફટાફટ સરખું લખ. બીજી ABCD લખવાની હો. તો ગાઈસ વિયાન બેઠો છે હોમવર્ક કરવા. 2-3 દિવસ સુધી ફરી લીધું એટલે હોમવર્ક કરવાનું થોડુંક એનો પ્રોબ્લેમ થાય છે પણ હોમવર્ક તો કરવું જ પડશે કેમ કે બીજી ABCD એને મોઢે લખવાની છે તો એ લખે છે. અને મમ્મી ને પપ્પા ગયા છે વાડામાં. મમ્મી પાણી પતાય છે વાડામાં બિસોડામાં ગલકામાં. તો એવું બધું છે. ચાલો વિયાનને ફટાફટ હોમવર્ક કરાવી લઉં પછી પાછા કન્ટિન્યુ કરીએ આપણે. જગ્યા નથી વ્યુ નક્ષિત નક્ષિત એ તો જો ખાવામાં પડ્યો. યાડો જ બેસે ધરા. નક્ષિત શું ખાસ હે એને ખાઈ લીધું અત્યારે કેળું. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 8 અને આજ તો હજી રસોઈ બનાવવાનું ચાલુ છે. જો અહીંયા દૂધીનું શાક અને પપ્પા માટે ડુંગળીનો સંભારો અને અમારા માટે દૂધીનું શાક અને પૂછાઈ રોટલી કરી નાખી. અને થોડુંક લેટ થઈ ગયું છે કેમ કે પછી શાક બનાવવાનું કાંઈ નક્કી નહોતું. શું પંખાને સાફ કરી નાખ. પંખાને સાફ કરીને શું કરું? હું વિડિયો બનાવી નાખ. શું એનો પંખાનો? તો પ્રકાશ જો પંખો લઈ આવ્યા. સામે ભાડે મકાન આપ્યું છે એ ભાઈ અહીંયા રૂમમાં પડ્યો તો બનાવ્યું તેદુનું એટલે પછી કાઢ્યો નહોતો આપણે. અને આજે હવે પ્રકાશ લઈ આવ્યા છે તો મેલો એટલો છે સાફ કરવો પડશે. અને તમે શું કામ લઈ આવ્યા પંખો? પંખો ખાવા હવા હવા ખાવા અગાસી ઉપર લઈ જવા કા
તો પ્રકાશ અગાસી ઉપર પંખો લઈ જવાના છે. હાલો તો ચાલો, વાયર એ આપણી પાસે લાંબો છે, નીચેથી ઉપર પહોંચાઈ જાય એટલો. હવે ધોઈ નાખ. અને હવે આપણે પંખો સાફ કરી નાખી પછી આજ તો પ્રકાશ ઉપર સુવા જવાના છે પંખો રાખીને. કા બહુ ગરમી થાય છે નીચે રૂમમાં એટલે. અને હાલો આપણું શાકાઈ બનવા એવું છે તો ફટાફટ રસોઈ બનાવી નાખી. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 9 અને અમે જમીને ફ્રી થઈ ગયા છીએ. અને જો પ્રકાશ પંખાની સુવિધા કરે છે અમારા માટે, કેમ કે અમારા રૂમમાં રાત્રે બહુ ગરમી થાય છે એટલે રહેવાતું નથી. તો આજે ઉપર પંખો રાખીને હવે સુવાની ટ્રાય કરી છે, કેવી કે મજા આવે કે. મચ્છર બહુ વધારે હતા કાલે એમને પંખા વગર. તો આજે પંખો ચાલુ કરશું તો કદાચ મચ્છર નહીં કરડે. તો એવું બધું છે. અને પ્રકાશ જો નીચે ગયા છે પંખો ચાલુ કરવા માટે. અને ઉપર થોડીક વાર આવ્યા અમે. હે ખાલી પંખો ને રાખવાનો. અહીંયા રાખવાનો પછી ચાલુ કરવાનો, પછી આપણે અહીં સુઈ જવાનું. અને થોડીક વાર વોકિંગ કરી લઈએ એટલે કાંઈક થોડાક ફિટ રહી. હમણાં બહુ બોડી વધતું જાય છે, જાડા થતા જાય છે એટલે થોડુંક વોકિંગ કરી તો ફિટ રહી. અગાસી ઉપર ને અગાસી ઉપર આમ તો ક્યાંય નથી જતા, રનિંગ કરવા જાવ છે પણ પ્રકાશની પછી ફ્રી નથી હોતા એટલે નો મેળ આવે. તો એવું બધું છે. ને ચાલો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો. અને ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં. બાય. કે તો વિયાન લાઈક કરજો, શેર કરજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બાય બાય. બાય બાય. ગુડ નાઇટ. ગુડ નાઇટ.